આશીર્વાદ તો ભગવાન આપે, ભગવાન આપે. જેના થકી આપણે બધા છીએ, હું છું કે તમે છો, તો આમાં ખીચું તો છે નહીં. આશીર્વાદ મૂકવાનું, લેવાનું છે. મુરલી મનોહરદેવ જે મહારાજે પોતે પ્રતિષ્ઠા કરી છે, મેં હમણાં જ ભુજની અંદર વાત કરી હતી. ઘણી વખત સમય સંજોગ પ્રમાણે ચાલે કે આ આટલા મંદિર છે ને આટલા મંદિર છે ને આટલા મંદિર છે. મેં કીધું વડતાલ દેશની ના નિર્ણયમાં વિહારીલાલજી મહારાજ એના પહેલા સુધી મહારાજના અંતર્ધ્યાન થયાના 3 વર્ષ પહેલાની પ્રતિષ્ઠા ધોળકા મંદિરની લખેલી છે. અને આ વાસ્તવિક છે, આ વાસ્તવિક છે. ગોપાળાનંદ સ્વામીનો પત્ર છે, આપણા મ્યુઝિયમમાં છે. તકલીફ એ થઈ ને, ઓલા ડબલા આવ્યા ને એમાં બધા ખોઈ ગયા. એવું થાય, ડબલા આવે ને આખો દી મેસેજ કર્યા કરે. અમુક હવાના પરમાં જય સમનારાયણ, ભાઈ જય સમનારાયણ છે, તું તારી જાતને હરખી એક મણકો ફેરવી લે ને બહુ થઈ ગઈ. માળા બાજુ પહેલા ઉઠીને આમ જ ખોલવાનું જય સમનારાયણ. એ ફોરવર્ડ કરેલું હોય એટલે મેં નક્કી કર્યું જય સમનારાયણ લખે એટલે પછી બ્લોક કરી દેવાનું. આપણા કીધેથી ભગવાનની જય થાય છે કે ભગવાનથી આપણી જય થાય છે? આ વાસ્તવિકતા છે. હા, આપણે મળીએ તો એકબીજાને સંબોધીએ તો ક્યાંક કોઈ સારું નરસું થયું હોય તો એમ ના કહેવાય, ગુડ મોર્નિંગ ના કહેવાય કે ઘરમાં ખરાબ થયું હોય તો. એટલે ભગવાનનું નામ દેવું, કોક જય માતાજી કે જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ આપણે કહીએ. એ ગમે તે વસ્તુમાં કહો તો ખરાબ ના લાગે. ગોપાળાનંદ સ્વામીનો પત્ર છે અને એ મહારાજના અંતર્ધ્યાન થયા પછી અયોધ્યા લગભગ 8 મહિના પછીનો છે. 8 મહિના કે 9 મહિના પછીનો છે. અને આપણા મેગેઝિનમાં સ્વામિનારાયણ અંકમાં છાપેલો હશે. પણ આમાં શું કંઈ છાપતા આપણે વાંચતા નથી આ બધું. પણ મને ઇતિહાસ જે આપણી ધરોહર છે, આપણી ધરોહર શું છે તો આપણો ઇતિહાસ. બીજી જગ્યાએ હોય ને તો દંતકથાઓ બહુ મળે છે, બહુ દંતકથાઓ મળે. તમે પ્રસાદીના કોઈક તીર્થધામમાં જાઓ ને પછી બાજુમાં ગોખલા જોયા છે ને, બધા ચારે બાજુ હોય, જોયા છે ને તમે જતા હો. અહીંયા કે આમ બેઠા હતા ને, કે અહીંયા કે પલાઠી મારી હતી ને, અહીંયા કે પગ મૂક્યો હતો ને. ભગવાનને બીજું કંઈ કામ જ નહોતું. પણ આ બધું ચાલે છે, આ દંતકથાઓ છે. કેમ કે વાસ્તવિકતામાં હા, ધારો કે હનુમાન ગઢી છે તો હનુમાન ગઢી એ પ્રસાદીની છે, આનાથી કાઢથી છે. પણ પછી આજુબાજુમાં કેટલું બધું છે મસાલો. પણ એ બધા અહીંનું પડી જ જાય તમને કે આમ કરો આમ થશે. તમે પાછા કોક બચારા નબળા જીવનો હોય ને બી જાય. અને એમાં તમે બહેનો લઈને ગયા હોય કે હા ભાઈ કરો ને, કંઈ ખોટું ના થઈ જાય, એવું થાય. કોક માણા એવા હોય કે બધા બી જાય. પણ આ દુનિયામાં છે. પણ આમાં છે ને આપણા પાસે ઇતિહાસ છે, એક એક વસ્તુનો ઇતિહાસ છે. નંદ સંતોએ લખેલો ઇતિહાસ છે, સત્સંગી ભૂષણ છે, જીવન છે, આધારાનંદ સ્વામીનો ગ્રંથ છે, આખી ડાયરી છે.
એક દિવસ મહારાજે શું કર્યું હતું ને કેવી રીતે હસતા હતા ને કેવી રીતે બોલતા હતા ને કેવી રીતે બેસતા હતા, શું શું કરતા હતા, કેવું જમતા હતા, ક્યારે ઉઠ્યા, ક્યારે સૂતા, કયા સંતો જોડે વાત કરી, શું વાત કરી, આ બધી વસ્તુ છે. આ બધો ઇતિહાસ આપણી પાસે છે. એટલે આપણે તો ગર્વાંગીત છે. એમાં ગોપાળાનંદ સ્વામીનો પત્ર છે અયોધ્યા પ્રસાદ દાદાનો, જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજી બધી તો ઘણી બધી વાતો આગળ લખી છે અને અયોધ્યા પ્રસાદ દાદાને સંબોધિત કરીને લખેલું છે. એ વખતે વડતાલ હતા અને એમાં લખેલું સ્પષ્ટપણે છે કે, અને સુખમુનિ હતા ને એ લૈયા સંતો હતા. લખાણ કરવાનું હોય ને સુખમુનિ કરતા, મહારાજ છતાં ને એ લખવાવાળા હતા ને એ લૈયા કહેતા. જેમાં આપણે પ્રિન્ટ અત્યારે કરી નાખો એ પ્રિન્ટ વાળા નતા, ટાઈપરાઇટર વાળા નતા. કેમ કે પાછું પેનોય નથી, એને પછી બોળવી પડે, એની સહી પાછી બનાવવી પડે વેઇટેબલ ઇંકમાં. તો એમાં પત્રમાં લખેલું છે કે ધોળકે જે મૂર્તિ છે એ તો મહારાજની સ્પર્શ કરેલી, સેવા કરેલી પ્રસાદીની મૂર્તિ છે. અમે પહેલા કીધું હતું, પણ ક્યાંક ક્યાંક ગેર ફસી જતા હોય છે બધા એના. અને તમે લાભ લીધો સારું. હું તો જો ભુજથી ભાગીને આવ્યો, ભુજનો પ્રસંગ હતો ને, મેં કીધું મારે ધોળકા જવું છે. ઘણા વર્ષો થઈ ગયા, અભિષેક કર્યો નથી. એ પ્રસાદી મૂર્તિના સ્પર્શ થાય, દર્શન થાય અને એવો લાભ મળે ક્યારે મળે? ભગવાન જેની સેવા કરી હોય, જેની આરતી ઉતારી હોય, જેને થાળ ધરાયા હોય, અને એ પાછું મુક્તાન સ્વામી સુખમુનિ પાસે લખીને અયોધ્યા પ્રસાદ દાદાને ઉલ્લેખીને કીધેલું છે. એમને તો ખબર જ હોય, પણ આ પત્ર વ્યવહારની અંદર આખો ઉલ્લેખ છે. આનાથી આગળ જાઓ તો આપણું જે બંધારણ છે, જયારે 1950નું, જો આ કંઈ પ્રતિપાદન કરવા નથી કહેતો, આ જાણવા માટે છે. અને આ તમતાર વિડીયો ફેરવજો, ખબર પડે, વાયરલ થાય, ખબર પડે. ધરમથી બીજું બધું જાતભાતનું થાય છે. મને કહું કે એકાદશીનું મોકલું હતું મારું, હતું કંઈ ખબર નહીં કે ફરાયેલું ક્યાં ગયા મન ક્યાં, હા એવું તમે જ મોકલ્યું હતું. એટલે હવે જો સ્પષ્ટ બોલવામાં મજા છે. એકવાર થોડુંક આડું બોલીએ ને ખોટું બોલીએ ને, આવો સ્વામી, આવો હરિપ્રિય સ્વામી, આવો હરિપ્રિય સ્વામી. હમણે સરસ કથા કરી. આપણે કયું ગામ હતું? સરડવ ગામમાં. થેન્ક યુ સ્વામી. આવો બેસો, આ બાજુ આવો. આ છે ને આખી સીટ તમારા માટે છે. લો, એટલે આનું વાત કરતો હતો ધોળકાની. ગોપાળાનંદ સ્વામીનો પત્ર છે અયોધ્યા પ્રસાદ દાદાને લખેલો કે ધોળકે જે મૂર્તિ છે એ મહારાજે સેવા કરેલી, સ્પર્શ કરેલી પ્રસાદીની મૂર્તિ છે. અને વીરલાલજી મહારાજના થી પહેલા જેટલા નિર્ણય હતા એમાં આ બધું છે ઉલ્લેખ. તમે જાણો, ગુરુ જાણતા હતા. બધું ઇતિહાસ જાણતા હોય મજા આવે વાત કરવાની. તો અને એનાથી આગળ આપણા 1950 ટ્રસ્ટ એક્ટ આવ્યો 1948માં. જો બોર થાવ તો કહેજો, પણ થજો.
તોય વાંધો નથી, બોર થાવ તોય ચિંતા નથી, પણ હું જે કહેવાનું છું એ કહીશ જ. 1947માં આઝાદી મળી એવું કહે છે તો મળી, ચલો ને. પછી 1950માં ટ્રસ્ટ એક્ટ આવ્યો. 1950માં ટ્રસ્ટ એક્ટ આવ્યો અને ગુજરાત એ વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું, એમાં મહાગુજરાત હતું. અને ત્યારે ડિસ્ક્લોઝર થયેલા જ્યારે જે પ્રોપર્ટી હોય, ધારો કે પહેલા જે તે આચાર્ય એ આ બધી, અને આજે પણ દેશ વિભાગના લેખ પ્રમાણે આ બધી જેટલા મંદિરો હશે, લતા, વેલી, કાંકરા, કાંટા, આ બધી વસ્તુ દેશ વિભાગ લેખમાં લખી છે. આચાર્ય એની વ્યક્તિગત મિલકત છે, એના ઉપર કોઈએ હક દાવો કરવો નહીં. સાધુ, પાડા, બ્રહ્મચારી કે હરિભવે કોઈ અમારે કંઈ જોઈતું નથી, પણ હકના રહીશું 2 ટંક જ જોઈએ છે ને બીજું કેટલું જોઈએ છે. આ વાસ્તવિકતા છે. 2 ટંકથી વધારે કોણ ખાધું છે? અને ખાધું છે ડાયાબિટીસ થાય, કોલેસ્ટ્રોલ થાય, બીજું શું થાય. પણ પછી વોલન્ટરી ડિસ્ક્લોઝર થયું, એના ઉપર જે ઇન્વર્ટ થયેલું જે સ્કીમ છે એ સુપ્રીમ કોર્ટની અંદર ઇન્વર્ટ થયેલું છે. એની અંદર ધોળકા એ 9 મંદિરમાં ઉલ્લેખ કરેલો છે. આ ભારતના બંધારણની વાત છે, આપણા બંધારણની વાત, જે ઇન્વર્ટ થયેલું છે. અને એના ઉપર ઓલો શું નંબર કહે છે આપણે, જે ઓફિસ નંબર હોય, ઓસી નંબર, ઇન્વર્ટ નંબર નાખેલો છે. અને એ કોપી તમે કહેશો ત્યારે દેખાડશો. વાસ્તવિકતામાં એ છે કે આપણા પાસે એટલું છે ને કે આપણને ખબર નથી, અને આપણે આ વસ્તુ લોકોને કહેવાની છે, આ વસ્તુ લોકોને જાણ કરવાની છે. આપણે દુબળા થઈને બેસી જઈએ, આપણે ગરીબ થઈને બેસી જઈએ તો બીજાને શું કરી શકીએ? ખુમારી હોવી જોઈએ ને. આજે ભગવાન જેવો ભગવાન મળ્યો છે, આવા દેવ મળ્યા છે. તમે વિચાર કરો, આવા દેવ મળ્યા છે તો પછી બીજું બાકી રહેશે શું? આપણે બહુ ભાગ્યશાળી છીએ. જો આ અમદાવાદ સૌ પ્રથમ મંદિર, પછી મૂળી આવ્યું, હમણાં આપણે 200 વર્ષ ઉજવ્યા, જે 6માં નથી આવતું. વાયરલ કરજો, વિડીયો ચલાવજો, તમ તાર જેટલો ચલાવો. જેને દુઃખ થાય થવા દેજો, અને જે સુખી થાય એ થવા દેજો. હું પ્રૂફ સાથે આપીશ. મૂળી રામાભાઈ રાજાએ મહારાજને પ્રાર્થના કરી. એમના ઘરેથી હતા સત્સંગી, અને સત્સંગના ખપવાડા હતા. અને ઇતિહાસ દેખાડે છે કે ત્યાં માંડવરાયે મહારાજ ઉભા રહ્યા, 2 હાથી ઉપર હાથ લાંબા કરી અને દર્શન કરીને 2 હાથ આમ પહોંચે એવું નથી, પણ આ બધી વાત ઇતિહાસમાં છે. મૂળી થયું, એના પછી ભુજ થયું, પછી વડતાલ આવે, પછી જેતલપુર આવે, પછી ધોળકા આવે, પછી ધોલેરા આવે, પછી આવે, જુનાગઢ આવે, ગઢડા આવે. એટલે આ બધો ઇતિહાસ છે. પણ આપણને જો મહારાજે કીધું ને કે અમે તમારા ભેગા રહ્યા છે, આપણે દુબળા પાતળા થઈ ગયા હતા. હું પહેલાથી ગરીબ હતા થોડાક, એમ થોડુંક એવું હતું કે આ બધું ક્યાં ઉજળ પ્રાંત, આવો ઝાલાવાડ ને આ કચ્છ ને અમદાવાદમાં, ઉત્તર ગુજરાતમાં માંડ બરકત નદી. એ વખતે ગાંધીનગર આવી ગયું, સારું થઈ ગયું. પણ વસ્તુ એ છે કે મહારાજ જયારે આમાં છે ને વાત એવી થાય છે કે અયોધ્યા પ્રસાદ દાદા ઉદાસ થઈ ગયા ના થયું, એવું નતું. વાસ્તવિકતામાં જયારે પણ આ
મહારાજે વાત કરીને પછી મહારાજ સામેથી જ કીધું છે કે આ સૂકું નથી, હું તમારો ભેગો છું. એટલે કે તમે વિચાર કરો કે પછી દાદા પૂજા કરતા હતા અને વીછી આવી ખેસ ઓઢ્યો હોય ને વીછી અહીંયા ચડી જાય ને કે પૂજા પૂરી થઈ ગઈ. અને આપણે જેવી પૂજા નહીં કે 3.5 મિનિટ વાળી કે 1.5 મિનિટ વાળી. વ્યવસ્થિત રીતે પૂજા થાય માળા કરતા કરતા પછી પાછળ કલાક 1.5 કલાક છે અને પછી કીધું કે આ જો જરા પાછળ કંઈક લાગે છે તો ખેસું કાઢી તો વીછી ડંખ મારેલા. એ અયોધ્યા પછી દાદા દુઃખી થઈને બે કેવી હડેલી વાત છે. આ ઢાંકણીમાં પાણી ના લેવું જોઈએ. આપણે વિચાર કરીએ, પુસ્તક વાંચો શું વાત છે. મન સ્વામી કયો પત્ર વિવાદાસ્પદ પત્ર છે. હું તો ભૂકાબોલ નાખ્યો છે, બીજાને આંચકા આવી જાય એવો છે. એટલે હું બીજું આગળ નથી બોલતો, નહીં તો બીજે બધું આમાં સ્વામી વસ્તુ એવી છે પછી બીજી જગ્યાએ પછી ઉપદ્રવ શરૂ થઈ જાય. આપણે વિરોધ નથી કરવો. જો મારો નિયમ એટલો છે, મારો વ્યક્તિગત નિયમ એટલો છે કે આપણે કોઈની શ્રદ્ધાને ઠોસ નથી પહોંચાડવી, પણ તમે કોઈનું નીચું કરો નહીં. આપણે મહારાજે કીધું કે ભગવાન ને ભગવાનના અવતાર એનું ક્યાંય પણ ખંડન થતું હોય તો એમાં ભાગ લેવો નહીં, ઊભા રહેવું નહીં, વળતો જવાબ આપી દેવો, માથું ફાડી નાખવું અને જો ના થાય તો ઘરે જતું રહેવું.